ભારત દેશના બંધારણના ઘડવૈયા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિ નિમિત્તે કોંગ્રેસ પરિવાર બાબા સાહેબની પ્રતિમાને અમે પુષ્પાંજલિ કરીને અમે એમને સતત નમન કરીએ છીએ. અને આજે ખાસ કરીને બાબા સાહેબને આપણે આખા દેશમાં લોકો યાદ કરે છે અને યાદ કરે છે એમના દ્વારા બનાવવામાં આવેલું બંધારણ. આ દેશની આઝાદી વખતે દેશ આઝાદ થયા બાદ જે બંધારણ બન્યું અને પંડિત જવાહરલાલ નહેરુ પ્રથમ વડાપ્રધાન હતા. આજે સરદાર વલ્લભભાઈ પટેલ હોય, બાબા સાહેબ આંબેડકર હોય, સુભાષચંદ્ર બોઝ, બધા એવા નામી અનામી નેતાઓ કે જેમને આ દેશને આઝાદી પણ અપાવી અને ત્યારબાદ બંધારણ બન્યું. પરંતુ આજે એવું લાગે છે કે ફરી આ ભાજપના શાસનમાં ગુલામી બાજુ જઈ રહ્યા હોય. કારણ કે 30 વર્ષનું એક હતું શાસન વડોદરા શહેરમાં અને ભાજપે ભ્રષ્ટાચાર સિવાય કશું કર્યું નથી. જે લોકોના સ્કૂટર સાયકલના ઠેકાણા હતા એવા લોકો કરોડોના બંગલાને ગાડીમાં ફરે છે. મારી વડોદરાની પ્રજા ત્રાહીમામ થઈ ગઈ છે, તરસ થઈ ગઈ છે. જે બંધારણ સંવિધાને પાણીનો અધિકાર આપેલો, પીવાના પાણીનો, એ અધિકાર પણ આ લોકો આપી શકતા નથી. ત્યારે કોંગ્રેસ પાર્ટી, અમને વિશ્વાસ છે કે આવનારા દિવસમાં જ્યારે કોર્પોરેશનની ચૂંટણી છે ત્યારે આ વડોદરા શહેર ભાજપના ભ્રષ્ટાચારી શાસનથી મુક્ત થશે અને આ વડોદરાની પ્રજા કોંગ્રેસ પાર્ટી પર વિશ્વાસ મૂકીને કોંગ્રેસ પાર્ટીને સત્તા આપશે. આ બીજી આઝાદીની લડાઈ છે. પહેલાં અંગ્રેજો સામે લડેલા અને અત્યારે બીજા અંગ્રેજો જે રાજ કરી રહ્યા છે ત્યારે બાબા સાહેબની એમની વાતને, એમના બંધારણથી પ્રેરણા લઈને અમે આ લોકો સામે લડી રહ્યા છીએ. સંસ્કારી નગરી વડોદરા શહેર બાબા સાહેબ ભીમરાવ આંબેડકરની આ કર્મભૂમિ રહી છે અને આ જ ભૂમિમાં ફરી લઈ લો. સંસ્કારી વડોદરા નગરી બાબા સાહેબ આંબેડકરની કર્મભૂમિ, જ્યાંથી એમને સંકલ્પ લીધો અને જે રીતના ડિસ્ક્રિમિનેશન સમગ્ર દેશમાં એ ટાઈમે હતું, એમના ઉચ્ચ ભણતર અને બંધારણના ઘડવૈયા, જ્યારે બંધારણ એમને શરૂ કર્યું, એ બંધારણના ડ્રાફ્ટિંગ કર્યું, વિશ્વનું શ્રેષ્ઠ બંધારણ, એમાં ઇક્વિટી, તમામ લોકોને સમાનતાનો અધિકાર આપનાર બાબા ભીમરાવ આંબેડકરની આજે જન્મજયંતિ નિમિત્તે એમને સતત નમન કરીએ છીએ અને એમના દર્શાવેલા પથ પર તમામ નાગરિકોને સમાનતા, સમાન અધિકાર મળે અને સાચે જે બંધારણમાં પ્રોવિઝન્સ કરેલા છે એના હક તમામ લોકોને જાય. ને આજના જમાનામાં જ્યારે બંધારણને ચેલેન્જીસ કરવામાં આવે છે અને બદલવાના અનેક પ્રયત્નો કરવામાં આવે છે, ત્યારે સૌને રિમાઇન્ડ કરવાની જરૂર છે કે ડૉક્ટર ભીમરાવ આંબેડકર જે ખૂબ શિક્ષિત હતા, વિશ્વના તમામ બંધારણોએ અભ્યાસ કરીને જે રીતના ભારતનું બંધારણ બન્યું હતું ને એક શ્રેષ્ઠ બંધારણનું ઉદાહરણ છે અને જેના લીધે આટલા વર્ષોથી આ ડેમોક્રેસી અડીખમ ઊભી છે, એ બંધારણને બચાવવા અને બાબા સાહેબ આંબેડકરના જે પ્રિન્સિપલને જે પથ એમને બતાવ્યો છે એના પર ચાલી અને ભારત દેશની સેવા કરીએ.